પાલીતાણામાં સેંજડિયા મોખડકા ગામમાં વરસાદના કારણે અમુક લોકો ફસાયા હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। 10 થી 15 લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી છે। ભારે વરસાદના કારણે ગામમાં પાણી ભરાઈ ગયા। પાલીતાણા મામલતદાર અને રેસ્ક્યુ વિભાગની ટીમ પહોંચી। તળાજાની ફાયરની ટીમ પણ મદદ માટે રવાના થઈ ચૂકી છે। 10 થી 15 લોકો ફસાયા હોવાની પ્રાથમિક જાણકારી મળી છે। સેંજડિયા અને મોખડકા ગામમાં અમુક લોકો ફસાયા હોવાની પ્રાથમિક માહિતી છે। પાલીતાણા મામલતદાર અને રેસ્ક્યુ વિભાગની ટીમ તેમજ તળાજાની ફાયર વિભાગની ટીમની મદદ લેવામાં આવી રહી છે। તમામ ટીમ મદદ માટે રવાના થઈ ગઈ છે। જો કે આ લોકો ક્યાં ફસાય છે, કેવી સ્થિતિમાં છે તેની કોઈ સ્પષ્ટ જાણકારી પ્રાપ્ત નથી થઈ, પણ સેંજડિયા અને મોખડકા ગામમાં આ સ્થિતિ બની છે કે જ્યાં 10 થી 15 જેટલા લોકો ફસાઈ ગયા છે, જેમના રેસ્ક્યુની કામગીરી માટે પ્રશાસન ખડેપગે છે। પાલીતાણા મામલતદાર રેસ્ક્યુ વિભાગની ટીમ પહોંચી ગઈ છે અને તળાજાની ફાયર વિભાગની ટીમ એ મદદ માટે રવાના થઈ ચૂકી છે। એક બાદ એક તમામને રેસ્ક્યુ કરવાના પ્રયત્ન શરૂ થઈ ગયા છે। 10 થી 15 લોકો ફસાયા છે। ઇન્ચાર્જ મામલતદાર કમલેશભાઈ અત્યારે આપણી સાથે જોડાઈ ગયા છે। કમલેશભાઈ, 10 થી 15 લોકો ફસાયા હોય તેવી વિગતો અમને મળી છે। ક્યાં ફસાયા છે, કેવી સ્થિતિમાં છે, શું માહિતી છે? પહેલા તો કમલેશભાઈ ટ્રાન્સફર થઈ ગયા છે। ઓકે, મારું નામ દશરથસિંહ લીંબર છે। ઓકે દશરથભાઈ, અને હું સેંજળિયા ગામે છું। સેંજળિયા ગામે અમારા દ્વારા એક જીસીબી ડ્રાઈવર જીસીબી સાથે ફસાયેલા હતા। સૌથી નજીકના એ પડતા હતા સેન્ટરમાં, ઓકે, એટલે એમને અમે બહાર લાવી દીધા છે જીસીબી સાથે। બીજા 2 લોકો છે એ એક મઢુલી નામની જગ્યા છે એમાં છે, બિલકુલ સેફ છે। બીજા 4 થી 5 લોકો છે એ ટાંકી ઉપર ચડીને બેઠેલા છે, એ પણ સેફ છે। ઓકે, પાણીનો વહાવ ખૂબ છે। જીસીબી અત્યારે જાય તો અડધું ખેંચાઈ જાય છે કિનારા ઉપર, એટલે એક ફોર્સ વાળું જીસીબી પણ મંગાવેલું છે અને જીસીબી થી એ લોકોને રેસ્ક્યુ કરવામાં આવશે ટૂંક સમયમાં। ઓકે, પછી પાલીતાણામાં બીજા સમાચાર મોખડકામાંથી પણ અમને મળેલા કે 4 વ્યક્તિઓ ત્યાં વાડી વિસ્તારમાં આમ સેફ છે પણ ચારેય બાજુ પાણી છે, એટલે ત્યાં તાલુકા વિકાસ અધિકારી શ્રીને મેં કોલ આપ્યો છે, એટલે તેઓ ત્યાં કામગીરી કરતા હશે અને બીજી ફાયરની ટીમ તળાજા તાલુકામાંથી નીકળી ગઈ છે, એ પણ ત્યાં જશે મોખડકા। ઓકે દશરથભાઈ, પાલીતાણા ફાયર ટીમ અને હું બંને સેંજળિયા ગામે છીએ। ઓકે, કુલ મળીને કેટલા લોકો હશે? કુલ મળીને અહીંયાના મેસેજ મને 7 ના મળે છે, સેંજળિયાના અને મોખડકાના 4 વ્યક્તિના। ઓકે, લગભગ 11 થી 12 લોકો હશે ને? હાજી। ઓકે દશરથભાઈ, ખૂબ ખૂબ આભાર આ જાણકારી આપવા માટે। તળાજાની ફાયરની ટીમ મદદ માટે રવાના થઈ ગઈ છે। સેંજડિયામાં 7 લોકો છે અને મોખડકામાં લગભગ 4 કે 5 લોકો છે। તમામને બચાવવાના પ્રયત્ન અત્યારે ચાલુ છે, જેવી રીતે મામલતદાર દશરથભાઈએ જાણકારી આપી।